સ્વાધ્યાય 6 ચેપ્ટર 6 આપણે પૂર્ણ થવા આવ્યું છે. કદાચ આ વીકમાં પૂરું પણ થઈ જાય, અને દાખલા જરાક લાંબા છે એટલે સમય પણ લાગે. જોઈએ આપણે સ્વાધ્યાય 6 માં મિત્રો દાખલા નંબર આપણે પહેલા 13મો જોઈએ. સ્વાધ્યાય 6 માં દાખલા નંબર આપણે 11 ને 12 છેલ્લા વિડીયોમાં થઈ ગયેલા છે. દાખલા નંબર 13, f of x equal to x minus 2 ની 4 ઘાત x plus 1 ની 3 ઘાત માટે મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય અને નીતિ બિંદુ. મિત્રો નીતિ બિંદુ એક નવો શબ્દ આવ્યો. નીતિ બિંદુ એ નવું કંઈ જ નથી. જે બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે એને નીતિ બિંદુ કહેવાય. ફરીવાર આપણી પાસે રકમ f of x હોય, આપણે એનું પહેલું વિકલન કરીએ f dash x, દ્વિતીય વિકલન કરીએ f double dash x. પછી આપણે શું કરીએ છીએ, પહેલા વિકલન f dash x બરાબર 0 આપણે કિંમત લઈ લઈએ છીએ, તો આપણને x ની જુદી જુદી બે ત્રણ કિંમતો મળે છે. આ x ની બે ત્રણ કિંમતો આપણે દ્વિતીય વિકલનમાં f double dash x માં આપણે મૂકીએ છીએ, અને f double dash x નો જવાબ જો ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય કહેવાય, ઋણ આવે તો મહત્તમ મૂલ્ય કહેવાય, અને ધન કે ઋણને બદલે જો 0 આવી જાય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. અને મિત્રો જે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે એ વખતે તમે જે x ની કિંમત મૂકી હોય ને એ કિંમતને નીતિ બિંદુ કહેવામાં આવે છે. તો જે બિંદુ આપણે x ની જે કિંમત આપણે f double dash x માં મૂકીએ અને એનો જવાબ 0 આવે, દ્વિતીય વિકલનનો જવાબ 0 આવે, એટલે આપણે એવું લખીએ છીએ કે ભાઈ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે તો x ની તમે જે કિંમત મૂકી હતી એ કિંમતને મિત્રો નીતિ બિંદુ કહેવામાં આવે છે. બાકી આ દાખલામાં નવું કંઈ નથી. બીજું, હું તમને આ દાખલામાં સ્વાધ્યાય આપણા ચેપ્ટર પૂરું થયા તમને બીજી પણ એક મેથડ આપું છું કે ધારો કે આપણે દ્વિતીય વિકલન મેળવવાનું અઘરું હોય, લાંબુ હોય. દ્વિતીય વિકલન ધારો કે બહુ લાંબુ થતું હોય તો પરીક્ષામાં આપણે સમય ન બગાડવો હોય તો માત્ર પહેલું વિકલન મેળવીને એની ઉપરથી પણ તમે ડાયરેક્ટ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવી શકો છો. મારી પાસે વર્ષોના અનુભવને આધારે મારી પાસે બીજી પણ મેથડ છે જે આપણે ગુજરાત ગવર્મેન્ટમાં માનીએ છીએ. આપણે લખી શકીએ ને, કારણ કે આપણી ઘરની કોઈ મેથડ નથી, આ ચોપડીની મેથડ છે જે આપણને શોર્ટમાં આપી છે. એની ઉપર દાખલા નહીં, આ બાકી શોર્ટમાં મેથડ છે. તો તમે એ મેથડનો પણ ઉપયોગ કરી શકો. હવે છેલ્લે હું તમને એ પણ શીખવાડી દઉં, જો મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડી દીધી હોત તો તમે પેલા બધા દાખલા બહુ વ્યવસ્થિત જે આપણે લાંબા ગણવા તમે ન ગણ્યા હોત, સીધું શોર્ટમાં તમે પતાવી દે. પણ આ મેથડ તમારે ક્યારે જ વાપરવાની કે જ્યારે એનું દ્વિતીય વિકલન બહુ લાંબુ આવે, લાગે આપણને સમયમાં બહુ જાય એવો છે, તો આ મેથડ તમે વાપરી શકશો. તો f of x equal to x minus 2 ની 4 ઘાત x plus 1 ની 3 ઘાત જે આપણી રકમ છે. આપણા નિયમ પ્રમાણે પહેલા આપણે એનું પહેલું વિકલન કરીએ તો f dash x. આ બંને x વાળા પદો ગુણાકારમાં છે, તો ગુણાકારનો નિયમ પહેલું પદ એમના એમ અને બીજા પદનું આનું વિકલન કરવાનું. તમે જે આનું વિકલન કરો ત્યારે ઘાતનું વિકલન પહેલા કરો, ઘાત આગળ આવે તો 3 અને x plus 1 ની 2 ઘાત. ઘાત આગળ આવે 3 અને x plus 1 ની 2 ઘાત. પછી આપણે કૌંસનું વિકલન કરવું પડે, પણ કૌંસનું વિકલનમાં 1 આવે ને 0 આ માટે મેં લખ્યું નથી. 1 plus 0 બાજુમાં લખવાની જરૂર નથી. હવે બીજું પદ એમના એમ અને પહેલા પદનું આપણે આનું વિકલન કરીએ. આના વિકલનમાં ઘાત આપણી આગળ આવે તો 4 અને x minus 2 ની 3 ઘાત, એક ઘાત ઓછી થાય. 4 આગળ તો 4 x minus 2 ની 3 ઘાત, અને બાજુમાં પાછું આનું વિકલન કરવું પડે તો 1 અને 0 માટે આપણે લખવાની જરૂર નથી. ફરી એકવાર, પહેલું પદ એમના એમ, આ બીજાનું વિકલન તો 3x plus 1 નો સ્ક્વેર, બીજું પદ એમના એમ અને પહેલાનું વિકલન તો 4x minus 2 ની 3 ઘાત. આ પહેલું વિકલન આપણા ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન પૂરું કર્યું. બસ હવે તો 9મા 10મા ધોરણ પ્રમાણે આપણે સાદું આપવાનું. ખાલી પહેલું સ્ટેપ જ ગુણાકારનો નિયમ તમે વિકલનો વાપરો છો એમ જ તમારે બરાબર ધ્યાન આપવાનું, અને એ વિકલન થઈ ગયા પછી આપણે સાદું આપીએ. તો જો આમાં x minus 2 છે, આમાં બી x minus 2 છે, તો x minus 2 3 અને 4 માંથી આપણે x minus 2 ની 3 ઘાત કોમન, x plus 1 આમાં બી છે ને આમાં બી છે, આ 2 ઘાત અને 3 ઘાત એમાંથી 2 ઘાત આપણે કોમન લીધી, તો x minus 2 ની 3 ઘાત અને x plus 1 ની 2 ઘાત કોમન. તો આ 3 બાકી રહ્યા
હવે x માઈનસ 4 ઘાત છે અને 3 ઘાત છે તો એક વાર લખવા પડે. આમાં આવી આ 4 છે, x પ્લસ 1 ની 3 ઘાત છે અને આપણી પાસે બે ઘાત કોમન કાઢી માટે આપણે એક વાર લખવી પડે. આ તો આપણા કોમન આવી ગયા. આ બેઠા 3x માઈનસ 6 4x પ્લસ 4 ટોટલ માતા 3 ને 4 7x માઈનસ 2 એવું આપણને મળી ગયું. આ થઈ ગયું આપણું પહેલું વિકલન. હવે આનું દ્વિતીય વિકલન તમારે કરવું હોય મિત્રો તો ત્રણ ઘટકોનો દ્વિતીય વિકલન મેં તમને અગાઉ શીખવેલું હતું. હજુ ફરી પાછું તમને આગળ ચેપ્ટર 5 માં શીખવાડીશ તમને હું. ત્રણ પદ માટે નિયમ એવો છે કે પહેલા બે પદ એમને મૂકી દો, ત્રીજાનું વિકલન અથવા પહેલાનું વિકલન કરી દો. સિમ્પલ મેથડ, પહેલાનું વિકલન કરી દો, બાકીના બે એમના એમ, પ્લસ બીજાનું વિકલન કરી દો, બાકીના બે એમના એમ, પ્લસ ત્રીજાનું વિકલન કરી દો, બાકીના બે એમના એમ. ગુણાકારમાં ત્રણ પદો હોય, ત્રણ પદોનું તમારે જો વિકલન કરવું હોય તો વિકલન માટે મિત્રો નિયમ છે આ પહેલાનું વિકલન બાકીના બે એમના એમ, પ્લસ બીજાનું વિકલન બાકીના બે એમના એમ, પ્લસ ત્રીજાનું વિકલન બાકીના બે એમના એમ. પણ મિત્રો બહુ લાંબુ થાય, આપણે નથી કરવું. એના માટે હું તમને બીજી ટેકનિક પછી આપું છું. હવે પહેલું વિકલન મેળવ્યા પછી આપણે લખવાનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0. f(x) ની વેલ્યુ 0 આપણે દરેક દાખલામાં લખીએ છીએ. તો આના બરાબર 0 આપણે મૂકી દેવાના. x - 2 નો ક્યુબ x + 1 નો સ્ક્વેર 7x - 2 = 0. તો આના બરાબર 0 એટલે કે x - 2 બરાબર 0, આના બરાબર 0 એટલે x + 1 બરાબર 0 અને 7x - 2 બરાબર 0. આની ઉપરથી x બરાબર 2 આવશે, આની ઉપરથી x બરાબર -1 આવશે, આની ઉપરથી x બરાબર 2/7 આવશે. ટૂંકમાં આપણે આ પ્રમાણે પહેલા x ની અલગ અલગ વેલ્યુ લાવી દેવાની. હવે દ્વિતીય વિકલન કર્યા વગર તમને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કયા બિંદુ આગળ આવે છે હું તમને સમજાવી દઉં. હવે તમારે શું કરવાનું, x બરાબર 2 ની વાત કરતા લખવાનું x બરાબર 2 માટે. તો x બરાબર 2 એટલે આપણી જે સંખ્યા રેખા છે આ x બરાબર 2 માટે. તો એકવાર તમારે x <2 લેવાના અને એકવાર x <2 લેવાના. જે બિંદુ આગળ તમે ચર્ચા કરો છો એને એકવાર x <2 અને x <2 બે કરતા નાની કિંમતો, બે કરતા મોટી કિંમતો એવી રીતે આપણે લેવાની. ફરજિયાત પહેલા નાની જ લેવાની અને પછી મોટી લેવાની. તો x નાનો છે 2 હોય તો હવે x નાનો છે તો આપણા f(x) આપણે જોવાનું. આમાં તમે મનમાં 2 કરતા નાની કોઈ કિંમત મૂકી દો તો આશરે આપણી સરળતા થાય માટે 2 કરતા નાની આપણે 0 કિંમત મૂકી દઈએ. ચલો આમાં 0 મૂકી દો શું થાય, આમાં 0 મૂકી દો 0 - 2 એટલે -2 નો ઘન એટલે -8 મતલબ માઈનસ આવે તો જો મેં માઈનસ લખ્યો પહેલા કૌંસમાં મેં માઈનસ લખ્યો છે એ જ 0 આપણે આમાં મૂકો તો 0 + 1 એટલે 1 થાય, 1 નો સ્ક્વેર +1 થાય. એ જ 0 આપણે આમાં મૂકો તો આપણી પાસે મિત્રો એ 0 મૂકી દઈશું આપણે તો 0 - 2 એટલે માઈનસ આવશે અહીંયા. બરાબર, તો એ પ્રમાણે આપણે જોઈએ કોઈ બી કિંમત આપણે લેવાની આની અંદર અને આમાં આપણને જવાબ માઈનસમાં મળી જશે. તો 2 કરતા નાની કિંમત મિત્રો આપણે મૂકીએ એટલે 0 નહીં લેવાની, 0 સિવાયની કિંમત લેવાની કારણ કે અહીંયા 0 થશે ને તો પાછું પદ આખું 0 થઈ જશે. ધ્યાન રાખજો 0 કિંમત લેતા નહીં, ભૂલ થશે મિત્રો. મેં તમને 0 કિંમત એટલા માટે લઈ આપી કે 0 કિંમતમાં ક્યારેક કોઈ દાખલામાં ભૂલ થાય છે. 0 સિવાયની 1 2 3 -1 -2 કોઈ પણ કિંમત લેજો પણ 0 નહીં લેતા કારણ કે 100% દાખલામાં પોઈન્ટમાં એકાદ બે દાખલામાં પ્રોબ્લેમ આવે છે. તો 0 સિવાયની કિંમત આપણે 1 લઈ લઈએ. આમાં ફરીવાર કરીએ મિત્રો, આપણે 1 લઈ લઈએ અહીંયા તો 1 - 2 એટલે -1, -1 ની 3 ઘાત એટલે માઈનસ આવશે. અહીંયા 1 લો તો 1 + 1 2 નો સ્ક્વેર એટલે પ્લસ આવશે અને અહીંયા મિત્રો તમે જો 1 મૂકી દો તો 7 માંથી 2 જાય તો 5 મિત્રો ધન આવ્યા, 0 લેવાથી માઈનસ આવતા હતા. બરાબર, તો જરાક આપણે એક સુધારો કરીશું કે 0 કિંમત નહીં લઈએ, 0 સિવાયની કોઈ પણ કિંમત આપણે લઈશું તો x ની કિંમત 2 કરતા નાની તમારે મનમાં કોઈ પણ વિચારવાની અને એક કિંમત આપણે આની અંદર ગોઠવી દેવાની. 3 નો ગુણાકાર કરવાનો. આપણે જેટલા બી કૌંસ હોય બધા કૌંસમાં મૂકવાનો અને બધા કૌંસનો આપણે ગુણાકાર કરવાનો. અહીંયા માઈનસ આવ્યો. હવે x = 2, 2 કરતા મોટી કોઈ કિંમત લેવાની તમારે. 3 લો, 4 લો, 5 લો, કોઈ પણ બને તને બાજુની જ કિંમત લઈ લેવાની એટલે ભૂલ થવાની શક્યતા જ નહીં આપણી.
તો 2 ની મોટી કિંમત 3 લઈએ આપણે, 3 આમાં મૂકી દો તો 3 માઇનસ એટલે 1 એટલે પ્લસ, 3 આમાં મૂકો પ્લસ, 3 આમાં મૂકો પ્લસ, 3 પ્લસ માટે પ્લસ. હવે મિત્રો નિયમ છે, પહેલો માઇનસ આવે લેસ ધેન વાળો પહેલા જ લેવાનો, આપણે ભૂલ ન થાય. લેસ ધેન પછી ગ્રેટર ધેન, માઇનસ થી પોઝિટિવ થાય મિત્રો તો આપણે એફ ડબલ એસ આપણે જોતા હતા, ખબર દ્વિતીય વિકલન કરતા ત્યારે જોતા હતા, જેનું મૂલ્ય ધન આવે એ મિત્રો ન્યૂનતમ લખતા હતા. તો માઇનસ થી પોઝિટિવ એટલે ધન તરફ જાય છે માટે ન્યૂનતમ મૂલ્ય. એફ' પહેલો માઇનસ મળ્યો પછી પ્લસ મળ્યો તો માઇનસ થી પ્લસ બન્યા માટે ન્યૂનતમ મૂલ્ય. તો x બરાબર 2 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે. x બરાબર 2 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે. કેટલું મળે લાવવું હોય તો આ x બરાબર 2 ને આપણે મૂળ રકમમાં મૂકી દેવાનું, પણ એ નથી માંગ્યું આપણી પાસે, આ દાખલા નથી માંગ્યું. બાકી માંગ્યું હોય મિત્રો તો x બરાબર 2 આપણે fx માં આપણે મૂકતા હતા, જે જવાબ આવ્યો એ ન્યૂનતમ મૂલ્ય એનો જવાબ કહેવાય. બીજી વાત, આ નિયમ મિત્રો જો માઇનસ થી પ્લસ થાય, માઇનસ થી પ્લસ થાય તો ન્યૂનતમ મૂલ્ય, એનું ઊંધું પ્લસ થી માઇનસ થાય તો મહત્તમ મૂલ્ય. પણ બંને માઇનસ આવે કે બંને પ્લસ આવે તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, જેને નીતિ બિંદુ કહેવાય. તો આપણે પેલા x બરાબર 2 માટે ચર્ચા કરી, હવે x બરાબર -1 માટે ચર્ચા કરી આપણે. તો x બરાબર -1 માટે લઈએ તો આની જેમ જ અહીંયા 2 ને બધે -1 મૂકવાના. એક કિંમત -1 કરતા નાની લો, એક કિંમત -1 કરતા મોટી લઈ લઈએ આપણે. તો -1 કરતા નાની કિંમત આપણે આની અંદર લઈ લઈએ તો જો બાજુની સંખ્યા 0 મૂકી દઈએ આપણે, બાજુની સંખ્યા મુકાય. હવે -2 લઈએ, -1 છે, -2 -3 વગેરે, તો એ આપણે -2 કિંમત લઈ લઈએ, નાની કિંમત. તો -2 તમે આમાં મૂકી દો તો માઇનસ આવશે, -2 આમાં મૂકો પણ એનો સ્ક્વેર છે મિત્રો એટલે પ્લસ આવશે, અને -2 આમાં મૂકો એટલે માઇનસ આવશે. તો માઇનસ માઇનસ પ્લસ. અને -1 કરતા મોટી કિંમત બાજુની 0 લઈએ આપણે, બાજુમાં 0 આવતી તો લેવાય, 0 નો અલગ લેવા, તમારે જે ઠીક લાગે તે લઈ લેવાની આપણે, પણ બાજુની જ કિંમત લેવાની. આ મિત્રો નીતિ બિંદુમાં એક નિયમ છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. તમે જ્યાં ચેક કરતા તે બરાબર જે કિંમત આજુબાજુની કિંમત લઈ લેવાની, તમને પરફેક્ટ જવાબ મળશે. જો -1 ની બાજુમાં 0 લઈ લઈએ આપણે, 0 મૂકો આમાં, 0 -2 નો કે એટલે માઇનસ આવે, 0 મૂકો એનો વર્ગ એટલે પ્લસ આવે, 0 મૂકો મિત્રો 0 -2 માઇનસ આવે. એટલે આ ખાસ ધ્યાન રાખવા મિત્રો, તમારે એની એક્ઝેક્ટ બાજુની કિંમત લઈ લેવાની. એકદમ પરફેક્ટ તમને જવાબ બધા દાખલા મળશે. નવી બુકમાં આવા કોઈ દાખલાઓ નથી, જૂની બુકમાં આવા ઘણા બધા દાખલાઓ હતા. એટલે એને આધારે જે મને ખ્યાલ છે કે આ ટાઈપની વસ્તુ તમને બહુ સહેલી પડશે એ વસ્તુ મેં તમને આપેલી છે. તો આમાં જો પોઝિટિવ થી પોઝિટિવ આવ્યા, બે સરખા આવ્યા, માટે ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય નહીં મળે. જેમાં ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય ન મળે એને મિત્રો કહેવાય x બરાબર -1 આગળ નીતિ મૂલ્ય કહેવાય. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જેમાં ન મળે એને નીતિ બિંદુ કહેવાય. તો આપણી પાસે મિત્રો નીતિ બિંદુ માંગ્યું છે તો x બરાબર -1 એ નીતિ બિંદુ કહેવાય. ત્યાર પછી x બરાબર 2/7, તો 2/7 ની આગળ ને પાછળની કિંમત આપણે લઈ લેવાની. તો 2/7 એટલે 0.28 જેવું થાય એમ ને, લગભગ 2/7 આપણે કરવાના. 2/7 આપણે કહીને આજુબાજુમાં જે સંખ્યા આવતી હોય બરાબર, કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરવાના, આપણે મોઢે કરવા નહીં બેસવાનું. જે સંખ્યા આવતી એની આજુબાજુની એકાદ બે સંખ્યા લઈ લેવાની, નાની અને મોટી. તમે નાની મોટી સંખ્યા મિત્રો લેશો તો પહેલામાં પોઝિટિવ આવશે, બીજામાં નેગેટિવ આવશે, અને આ પોઝિટિવ થી નેગેટિવ ગયું, પોઝિટિવ નેગેટિવ માટે મહત્તમ મૂલ્ય મળે. તો મહત્તમ મૂલ્ય મળે તો મિત્રો આપણે શું કરવું, એટલે દ્વિતીય વિકલન કરવું ને આપણે. જો તમને આ મેથડમાં બરાબર સમજ પડી ગઈ હોય તમારે આ મેથડ વાપરવાની. આ મેથડમાં સમજ તમને ન પડી હોય, અથવા તકલીફ લાગતી હોય તો આપણે પછીનું દ્વિતીય વિકલન કરવાનું. સાંભળજો બરાબર. દ્વિતીય વિકલન એટલે પહેલું પદ આપણું એમ ના એમ, આ પહેલા પદનું વિકલન બાકીના બે એમ ના એમ, પ્લસ બીજા પદનું વિકલન બાકીના બે એમ ના એમ, પ્લસ ત્રીજા પદનું વિકલન બાકીના બે એમ ના એમ. એ આખું જે વિકલન થયું છે એ આખા વિકલનમાં એકવાર x બરાબર 2 મૂકી દો. જો જવાબ ધન આવી જાય તો ન્યૂનતમ, ઋણ આવી જાય તો મહત્તમ, અને 0 આવી જાય તો મહત્તમ કિંમત નહીં. પછી એ જ વિકલનમાં -1 મૂકી દો, એ જ વિકલનમાં 2/7 મૂકી દો. એ મેં તમને બરાબર પ્રેક્ટિસ કરાવી છે, માટે નવી પણ મેથડ તમને પૂછવા. નવી મેથડમાં કાંઈ નવું નથી મિત્રો.
આ જે ત્રણ કિંમતો આવે છે ત્રણેય કિંમતો સંખ્યા રેખા ઉપર પહેલા એક કિંમત લેવાની બે એની આ બાજુનો ઘટક ને આ બાજુનો ઘટક અંદર મૂકી દેવાનો નેગેટિવ થી પોઝિટિવ તો ન્યૂનતમ મૂલ્ય પછી બીજી કિંમત લેવાની આ બાજુનો ઘટક મૂકી દેવાનો પોઝિટિવ થી નેગેટિવ તો મહત્તમ મૂલ્ય બે સરખા તો મહત્તમ કે ન્યૂનતમ નહીં બોલ આવડી ગયો બરાબર તો મિત્રો આમાં આપણે આટલી વસ્તુ લાવવાની મહત્તમ મૂલ્ય કયા બિંદુ આગળ મળે ન્યૂનતમ મૂલ્ય કયા બિંદુ આગળ મળે નીતિ બિંદુ કયા બિંદુ આગળ મળે આપણે એટલું જ લાવવાનું હતું આપણા જવાબમાં x બરાબર 2 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે x બરાબર -1 આગળ નીતિ મૂલ્ય મળે અને x બરાબર 2/7 આગળ મહત્તમ મૂલ્ય મળે બોલો ક્લિયર બધા બરાબર ત્યાર પછી આગળ દાખલા નંબર 13 પછી આપણે દાખલા નંબર 14 પાછળની જેમ નાનો જ છે એટલે આપણે બીજા વિડીયોમાં લઈશું આપણે જે લાંબો દાખલો લઈ લઈએ પાછા દાખલા નંબર 15 માં આવો રકમવાળો લાંબો દાખલો આપણે આ વિડીયોમાં લઈ લઈએ પાછા એટલે એક મોટો દાખલો થાય એક નાનો દાખલો થાય તો દાખલા નંબર 13 પછી 14 આપણે આના પછીના વિડીયોમાં લઈશું 15 આપણે પહેલા લઈ લઈએ આપણે રકમવાળો લાંબો દાખલો જે 4 ગુણનો પરીક્ષામાં પૂછાય છે તો દાખલા નંબર 15 r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે એવું આપણે સાબિત કરવાનું છે તો જો r ત્રિજ્યાવાળું ગોલક તો મિત્રો આપણે પહેલા ગોલક બતાવવાનું જેનું કેન્દ્ર આપણે O બતાવ્યું અને ત્રિજ્યાની સ્મોલ r લેવાની છે એ લોકોએ આપણને આપી છે મિત્રો તો એ આપણે નહીં બદલી શકીએ તો સ્મોલ r ત્રિજ્યા આપણે ફરજિયાત લેવી પડે આ ત્રિજ્યા કહેવાય આ વર્તુળનું કેન્દ્ર O આપણે લીધું છે તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને ત્રિજ્યા r કહેવાય આ ત્રિજ્યા r કહેવાય તો જો અહીં ગોલકનું કેન્દ્ર O છે ત્રિજ્યા O1 અથવા OB બંને આપણી સ્મોલ r છે તો હવે મિત્રો એની અંદર આપણે શંકુ બનાવ્યો એની અંદર શંકુ બનાવ્યો તો શંકુની ત્રિજ્યા આપણે લેવી પડે તો હવે એ લોકોએ આપણને સ્મોલ r આપી દીધી માટે આને આપણે કેપિટલ R લેવાય શંકુની ત્રિજ્યા આપણે કેપિટલ R લેવાની કારણ કે સ્મોલ r તો એ લોકો રકમ આપી દીધી છે ગોલકની તો શંકુની ત્રિજ્યા કેપિટલ R લઈએ અને અહીંયા ખૂણો આપણે થીટા લઈ લઈએ ખૂણો BOM બરાબર જો થીટા લેવામાં આવે તો આપણે sin થીટા અને cos થીટાના સૂત્રો મૂકી દઈએ તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ કારણ કે આ મિત્રો કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ છે માટે આની સામેની બાજુ આને કહેવાય તો BM અને કર્ણ આવશે OB તો BM/OB પણ મિત્રો BM નું માપ આપણને R આપેલું છે R અને OB નું માપ આપણી પાસે સ્મોલ r છે તો BM આપણે શંકુની ત્રિજ્યા કેપિટલ R ધારી છે અને OB આ વર્તુળ જે છે ગોલક જે છે આપણો એ ગોલકની ત્રિજ્યા r છે માટે r r sin થીટા એવું આપણને મળશે r sin થીટા મળશે હવે cos થીટા માટે cos થીટા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ તો પાછળની બાજુ આપણી OM છે અને કર્ણ આપણો OB છે તો OM નું માપ નથી આપ્યું માટે OM ને આપણે OM જ રહેવા દઈએ OB નું માપ આપણને r આપ્યું છે તો OM r cos થીટા એવું આપણને મળી ગયું તો મિત્રો અહીંયા આપણે કેપિટલ R ની કિંમત લાવ્યા અને OM ની કિંમત લાવ્યા આ બે વસ્તુ આકૃતિ ઉપરથી આપણે અહીંયા સુધી લાવ્યા હવે શંકુની હાઈટ એટલે આની આપણે શંકુની ઊંચાઈ આપણે વાત કરીએ શંકુની ઊંચાઈ કેટલી બને તો ઊંચાઈ h એટલે OA અને OM એ બેનો આપણે સરવાળો કરીએ OA અને OM નો સરવાળો કરીએ આને મિત્રો શંકુની ઊંચાઈ કહેવાય તો h OA plus OM OA plus OM OA નું મૂલ્ય આપણી પાસે r છે જરા જોઈ લો સ્મોલ r અને આ OM આપણે એટલા માટે મેળવ્યા હતા અહીંયા મૂકવા માટે OM r cos થીટા અને આ બેમાંથી આપણે r કોમન કાઢીએ એટલે 1 plus cos થીટા તો મિત્રો એકવાર જરા એકાદ મિનિટની અંદર આ બધી વસ્તુ એકવાર ધ્યાનથી જોઈ લો તમે પછી આપણે પેલી બાજુ ચાલુ કરીએ આકૃતિનું વર્ણન બરાબર ધ્યાનથી જોઈ લો કે મેં કિંમતો કેવી રીતે મેળવી છે r ની કિંમત અને મેં h ની કિંમત શંકુની ત્રિજ્યા r અને શંકુની ઊંચાઈ h મેં કેવી રીતે મેળવી છે એ જરા આના માટે બહુ મહત્વનું છે આ આવડી ગયું પછી આમાં તો મિત્રો કાંઈ નથી એકદમ સિમ્પલ છે એટલે એકવાર ધ્યાનથી બરાબર આને જોઈ લો
છતાં બી કઈ તકલીફ હોય મને પૂછવા, તમારે ફોન કરીને આર ની વેલ્યુ ખાસ જોજો અને એક્સ ની વેલ્યુ. ચલો આટલું ક્લિયર? બરાબર, એકદમ પરફેક્ટ. જો આપણે આમાં કઈ ગોખવાનું નથી, આકૃતિ પરથી આનું sin θ નું સૂત્ર મૂકી દો એટલે ઓટોમેટિક આપણને r મળી જાય, કેપિટલ R, અને cos θ નું સૂત્ર મૂકી દો એટલે આપણને OM મળે. પછી આપણે આખી હાઈટ h લાવી છે તો OA પ્લસ OM, તો r પ્લસ r cos θ આપણને મળી ગયા. ચલો હવે આપણે આગળ વધીએ. જો મહત્તમ ઘનફળ વાળા લંબવૃત્તીય શંકુ, તો મિત્રો આમાં આપણે શંકુનું ઘનફળનું સૂત્ર મૂકવું પડશે. તો શંકુના ઘનફળનું સૂત્ર v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. ધ્યાન રાખો મિત્રો, આમાં r તરીકે આપણે શંકુની વાત કરીએ છીએ માટે શંકુની ત્રિજ્યા લેવાય. શંકુનું ઘનફળ છે તો શંકુની ત્રિજ્યા કેપિટલ R લેવાય, અને શંકુની ઊંચાઈ આપણે h કીધી છે. શંકુની ઊંચાઈ આપણે h કીધી છે માટે મેં કેપિટલ H લખ્યા. હવે આમાં આપણે r અને h ની વેલ્યુ મૂકી દેવા. તો v બરાબર 1/3 પાઈ કેપિટલ R ની કિંમત મિત્રો આ છે, જરાક જુઓ, r sin θ. તો અહીંયા r sin θ નો સ્ક્વેર અને કેપિટલ H. કેપિટલ H મિત્રો આપણી પાસે r કૌંસમાં 1 પ્લસ cos θ છે. r કૌંસમાં 1 પ્લસ cos θ છે મિત્રો આની અંદર. તો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 1/3 પાઈ r સ્ક્વેર sin સ્ક્વેર θ r અને 1 પ્લસ cos θ. આ ભેગું કરવાથી r ક્યુબ થાય, sin સ્ક્વેર θ અને 1 પ્લસ cos θ. તો મિત્રો આપણે જે મેઈન સમીકરણ f ઓફ θ લાવીએ છીએ, dv/dt લાવીએ છીએ, આપણને પહેલું સમીકરણ આપણને f ઓફ θ નું મળી ગયું, જેને આપણે f ઓફ θ નામ આપીએ છીએ. હવે આનું પહેલું વિકલન આપણે કરીએ તો dv/dθ. તો આપણી પાસે 1/3 પાઈ r ક્યુબ અચળ સંખ્યા છે, બહાર કાઢી મૂકી આપણે એને. આ એના માટે ગુણાકારનો નિયમ. મિત્રો ગુણાકારનો નિયમ છે પહેલું પદ એમ થાય અને આનું આપણે વિકલન કરીએ તો 1 નું 0 થાય ને cos નું માઈનસ થાય, પ્લસ બીજું પદ એમ ના એમ, અને આનું વિકલન કરીએ તો પહેલા ઘાતનું વિકલન કરીએ તો 2 sin θ, અને પાછું sin નું કરવું પડે, ઘાતનું કર્યા પછી વિધેયનું કરવું પડે તો sin નું વિકલન cos θ. તો 2 sin θ અને sin નું cos θ. હવે આપણે આ કૌંસ છોડી દઈએ. 1/3 પાઈ r ક્યુબ જવાબ આવે તો કાંઈ કરવાનું નથી. આપણે 1/3 પાઈ r ક્યુબ ને આપણે જવાબ આવે ત્યાં સુધી કાંઈ કરવાનું નથી. તો અહીંયા જો આ 1/3 પાઈ r ક્યુબ માઈનસ sin ક્યુબ θ કૌંસ આપણે છોડીએ છીએ. હવે 1 ની સાથે 2 sin θ cos θ, તો 2 sin θ cos tan to 1 એટલે 2 sin θ cos θ, અને cos ની સાથે 2 sin θ cos θ cos સ્ક્વેર થઈ ગયા. તો 2 sin θ કૌંસ છોડ્યા છે, આ બેનો ગુણાકાર, 1 ની સાથે આનો ગુણાકાર, cos ની સાથે આનો ગુણાકાર લખી નાખ્યો. બધામાં sin કોમન છે તો બધામાંથી આપણે sin બહાર કાઢી લીધા. તો માઈનસ sin સ્ક્વેર θ, 2 cos θ અને 2 cos સ્ક્વેર θ. હવે આ બધા પદને આપણે cos માં કન્વર્ટ કરી દઈએ તો sin સ્ક્વેર ને બદલે આપણે 1 માઈનસ cos સ્ક્વેર મૂકી દે નિત્ય સમ. તો sin ને બદલે 1 માઈનસ cos સ્ક્વેર, બાકીનું બેઠું. કૌંસ આપણે છોડી દઈએ તો -1 પ્લસ cos સ્ક્વેર θ, 2 cos tan 2 cos સ્ક્વેર θ. તો 2 ને 3 3 cos સ્ક્વેર θ, 2 cos સ્ક્વેર પ્લસ 3 cos સ્ક્વેર θ પ્લસ 2 cos θ -1, અને અહીં આગળ 1/3 પાઈ r ક્યુબ છે. 1/3 પાઈ r ક્યુબ. આગળ વધીએ આપણે. હવે આ જે આવ્યું તો આપણે અવયવ પાડી દઈએ તો 3 × 3 પ્લસ 3 માઈનસ 1, તો 3 cos સ્ક્વેર પ્લસ 3 cos θ માઈનસ cos θ -1. આ બંનેમાંથી આપણે 3 cos θ કોમન લીધા તો cos θ +1. આ બેમાંથી -1 કોમન તો cos θ +1. તો એક કૌંસમાં મિત્રો 3 cos θ -1, બીજા કૌંસમાં cos θ +1. એ પ્રમાણે આપણને dv/dθ એટલે કે પહેલું વિકલન f' θ આપણને મળી ગયું. પહેલું વિકલન મિત્રો f' θ જે આપણે લાવીએ છીએ તો f' θ આપણને આ પ્રમાણે મળે છે. ચલો f' θ માં કોઈ પ્રોબ્લેમ? બરાબર ધ્યાનથી એકવાર જોઈ લો.
આ બેઠું બહાર મૂક્યું આપણે, પહેલું પદ એમના એમ, આનું વિકલન કર્યું તો 0 આવશે, cos નું માઇનસ સાઇન, બીજું એમના એમ, આનું વિકલન કરતા પેલા ઘાતનું કર્યા તો 2 આગળ આવે તો 2 sin θ, sin નું cos θ. આ બેના માટે કૌંસ છોડી દીધો, 1 ની સાથે આનો ગુણાકાર અને cos θ સાથે આનો ગુણાકાર આપણે કરી દીધો. બધામાંથી sin કોમન નીકળે, આપણે sin કોમન કાઢ્યા, તો આ પ્રમાણે વધ્યું. હવે આપણે આના અવયવ પાડવા છે. અવયવ પાડવા માટે cos ની જગ્યાએ આપણે sin માં કન્વર્ટ કરી દઈએ તો sin સ્ક્વેર ને 1 માઇનસ cos સ્ક્વેર કહેવાય. કૌંસ આપણે છોડી દીધા તો આપણે દ્વિઘાત સમીકરણ 1 મળી ગયું. દ્વિઘાત સમીકરણમાં 3 એકા 3 ના ભાગ પાડી 2 લાવો ને 3 એકા 3 અહીંયા ગોઠવી દીધો, અવયવો પાડી દીધા. હવે આગળ વધીએ. આ થઈ ગયા પછી મિત્રો આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે પહેલું વિકલન dv/dθ બરાબર 0 મૂકતા હતા. હવે આના બરાબર 0 આપણે મૂકવા પડશે. તો જોઈએ આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મિત્રો dv/dθ બરાબર 0. તો આપણી પાસે જે હતું આ 1/3 pi r³ sin θ 3 cos -1 અને cos θ +1, આ બધાના માટે આપણે 0 કરી દઈએ મિત્રો. 1/3 pi r³ sin θ 3 cos θ -1 cos θ +1 બરાબર 0. આ તો મિત્રો અચળ સંખ્યા પેલી બાજુ તો 0 થઈ જાય, એટલે sin θ બરાબર 0, આના બરાબર 0, આના બરાબર 0. તો sin θ 0 ક્યારે આવે? θ બરાબર 0 હોય ત્યારે. પેલા કોષ્ટકમાં આપણે જોઈએ ત્રિકોણમિતિ વેલ્યુમાં sin θ ની વેલ્યુ 0 ક્યારે આવે? θ બરાબર 0 હોય ત્યારે. આમાં cos θ બરાબર 1/3 થાય, આમાં cos θ બરાબર -1. પણ મિત્રો cos ની કિંમત -1 ક્યારે આવે? θ બરાબર π હોય ત્યારે. કોષ્ટકમાં આપણે જોઈ લેવાનું, તો θ બરાબર π. તો આપણને એકમાં θ બરાબર 0 મળે છે, θ બરાબર π મળે છે. તો આ બે ખૂણા શક્ય નથી, કારણ જો અહીંયા θ બરાબર 0 હોય, આ ખૂણો ન હતો 0 એટલે મતલબ સ્ટ્રેટ લાઈન હોય, તો સ્ટ્રેટ લાઈન હોય તો મિત્રો ત્રિકોણ ના બને. θ કંઈક હોય તો ત્રિકોણ બને ને. θ 0 હોય તો સ્ટ્રેટ લાઈન હોય, θ π હોય તો બી સ્ટ્રેટ લાઈન હોય. 0 અને π એટલે મિત્રો x અક્ષ, તો x એટલે સ્ટ્રેટ લાઈન હોય, 0 અને π માટે સ્ટ્રેટ લાઈન હોય તો આ ત્રિકોણ જ ના બને. ત્રિકોણ ના બને, શક્ય નથી. માટે θ બરાબર 0 અને θ બરાબર π મિત્રો શક્ય નથી. માટે એક જ વસ્તુ લેવાની આપણે, cos θ બરાબર 1/3. હવે દ્વિતીય વિકલન. એ તો દ્વિતીય વિકલન આનું અઘરું પડે આપણને, જો કે કરવાનો બહુ વાંધો નહીં આવે. દ્વિતીય વિકલન તમારે કરવું હોય તો અચળ સંખ્યા m ના m, cos sin નું વિકલન cos θ, આ બે m ના m, પ્લસ આનું વિકલન કરવાનું 3 sin θ, આ બે m ના m, પ્લસ આનું વિકલન કરવાનું sin θ, આ બે m ના m. એ આખું વિકલન થઈ ગયું. એ દરેક જગ્યાએ પછી cos θ બરાબર તમારે 1/3 મૂકી દેવાના, તો તમને જવાબ નેગેટિવમાં મળશે મિત્રો. નેગેટિવ મળે માટે મહત્તમ મૂલ્ય. અને એ ન કરવું હોય તો આગલા દાખલામાં આગલા વિડીયોમાં મેં તમને સમજાવ્યું તે પહેલું જ વિકલન તમે જે આ મેળવ્યું છે, આનું જે આ પહેલું વિકલન આપણે જે મેળવ્યું છે એની અંદર cos θ ને બદલે આ cos θ બરાબર 1/3 છે, તો 1/3 કરતા આ બાજુનો ઘટક અને આ બાજુનો ઘટક, મિત્રો 1/3 કરતા આ બાજુનો ઘટક 0 આવે અને આ બાજુનો ઘટક આપણી પાસે +1 આવે. તો 0 ને 1 આપણે એકવાર લઈ લેવાના. તો લેસ ધેન ની અંદર આપણે મૂકીશું આ બધામાં, તો પોઝિટિવ અને પોઝિટિવ આપણને મળશે. કારણ કે અહીંયા sin θ છે, sin નું આપણે cos માં કન્વર્ટ કરવાનું, અને એ cos મિત્રો વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર, નવું નથી. sin એટલે sin સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર. એમાં cos ની કિંમત આપણે લઈ લેવાની, જો આ પ્રમાણે. આપણે 1/3 કરતા નાની કિંમત આ બાજુને 0 વિચારીએ છીએ, કોણ એટલે પોઝિટિવ આવ્યા. એ રીતે આમાં મૂકવાની, 0 ન આવી જો ધ્યાન રાખવાનું. આપણે 1 મૂકો, પોઈન્ટમાં કિંમત એવું લાગે પોઈન્ટમાં કિંમત મૂકવા, તમને એવું લાગે કે કિંમત મૂકવાની, આપણે જરૂર નથી કે હું તમને કહું તે જ કિંમત તમારે મૂકવી. એની આજુબાજુની કોઈ પણ કિંમત લેવાય આપણે. તો પહેલામાં આવશે મિત્રો ધન, બીજામાં આવશે ઋણ. પોઝિટિવ ટુ નેગેટિવ માટે મહત્તમ મૂલ્ય મળે. અને આવા રકમ વાળા દાખલા બધા તમે દ્વિતીય વિકલન ના કરે તો વિચારે. હવે આપણે આગળ વધીએ. આપણે મિત્રો લાવવાનું જે છે તે
શંકુની ઊંચાઈ 4r/3 લાવવાનું છે તો શંકુની ઊંચાઈ એટલે h કહેવાય. આ h ની વેલ્યુ મિત્રો આપણે 4r/3 લાવવાની છે. તો હવે h બરાબર લખી દઈએ. h બરાબર r કૌંસમાં 1 પ્લસ cos θ. એમાં cos θ આપણી પાસે 1/3 આવ્યા તો cos θ એટલે 1/3 મૂકી દઈએ આપણે. તો 3 × 3 ને 4 ના છેદમાં 3 તો 4r/3 માટે શંકુની ઊંચાઈ 4r/3 આપણને મળશે. તો મિત્રો આ દ્વિતીય વિકલન માટે ફરી કહી દઉં છું તમને. દ્વિતીય વિકલન માટે જો તમને આ મેથડમાં ના સમજાતું હોય તો તમારે આનું દ્વિતીય વિકલન કરવાનું. દ્વિતીય વિકલન તમને સમજાવી દઉં. આ 1/3 પાઈ r³ 1/3 પાઈ r³ લખી જો પહેલાનું વિકલન કરવાનું, બાકીના બે એમના એમ. તો sin નું વિકલન cos θ, બાકીના બે એટલે 3 cos θ -1 અને cos θ +1. પછી પ્લસ કરી અને બીજાનું વિકલન કરવાનું તો 3 કૌંસમાં -sin θ -0 આ બીજાનું વિકલન અને બાકીના બે એમના એમ sin θ અને cos θ +1. પાછું પ્લસ કરીને ત્રીજાનું વિકલન કરવાનું તો -sin θ +0 બાકીના બે એમના એમ તો sin θ અને 3 cos θ -1. આ આખું મિત્રો દ્વિતીય વિકલન બની ગયું આપણું. હવે એમાં તમારે cos θ બરાબર 1/3 મૂકી દેવાના. જ્યાં જ્યાં cos દેખાય ત્યાં બધે 1/3 અને sin θ ની વેલ્યુ આપણે મેળવી લેવાની કે sin θ બરાબર √1 - cos² θ √1 - 1/9 એટલે √8/9 એટલે કે √8/3 અથવા 2√2/3 તમને જે યોગ્ય લાગે તે. તો sin દેખાય તે આ કિંમત મૂકવાની, cos દેખાય તે 1/3 આ બધામાં મૂકી દેવાની અને આપણે સાદું કાપી દેવાનું. આનો જવાબ મિત્રો માઈનસમાં આવશે કારણ કે મહત્તમ આવ્યું છે. એટલે તમે એ મેથડ પણ કરી શકો, આ મેથડ પણ તમે કરી શકો. તમને યોગ્ય લાગે તે મેથડ કરે. ઓકે, આનો ફરી રિપીટ કરીએ આપણે. જો જરા આપણી પાસે મિત્રો ગોલક આપેલો હતો. ગોલકની ત્રિજ્યા આપણને r આપવામાં આવેલી છે. એની અંદર મિત્રો આ શંકુ છે તો શંકુની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈ લઈએ. તો જો ગોલકનું કેન્દ્ર O, એની ત્રિજ્યા સ્મોલ r, શંકુની ત્રિજ્યા કેપિટલ R અને આ ખૂણો આપણે θ લઈ લઈએ. પહેલા આપણે મિત્રો cos θ અને sin θ નો વિચાર કરવાનો. તો sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. આપણે આની અંદર કિંમતો મૂકી દીધી તો કેપિટલ R બરાબર r sin θ મળ્યા. આમાં OM બરાબર r cos θ મળ્યા આપણને. હવે આ મળ્યા પછી શંકુની ઊંચાઈ h લેવાની. તો OA/OM એ બંનેની વેલ્યુ આપણે મૂકીએ તો OA એટલે r અને OM એટલે આપણા r cos θ. તો r કૌંસમાં 1 પ્લસ cos θ આપણને મળી ગયા. હવે ત્યારબાદ મિત્રો શંકુનું ઘનફળ 1/3 પાઈ r²h. એમાં કેપિટલ R ની જે કિંમત આવી તે મૂકવાની, h ની કિંમત આવી તે મૂકવાની. આનું આપણે સાદું પાપા તો r² sin² θ r કૌંસમાં 1 પ્લસ cos θ. તો આપણને મળશે r³ sin² θ 1 પ્લસ cos θ. ત્યારબાદ આના માટે ગુણાકારનો નિયમ, વિકલન કરે ગુણાકારનો નિયમ. આ અચળ સંખ્યા બહાર મૂકી દેવાની, આનું કાંઈ કરવાનું નહીં. પહેલું પદ એમના એમ, આ બીજાનું આપણે વિકલન કર્યું. બીજું પદ એમના એમ, પહેલાનું આપણે વિકલન કર્યું. પછી અંદર મિત્રો આપણે કૌંસ છોડી દીધા. બધામાંથી આપણે sin θ ને કોમન લીધા. આમાં દ્વિઘાત સમીકરણ બનાવવા માટે sin² ને બદલે 1 - cos² કર્યા. બધા જ કૌંસ આપણે છોડી દીધા તો આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. એને આપણે અવયવ પાડવાના. 3 × 3 ના ભાગ પડી 2 લાવ્યા આપણે. અવયવ પાડવાથી મિત્રો આ પ્રમાણે આપણને 3 કૌંસ મળે છે. 3 કૌંસ મળ્યા પછી આપણો નિયમ છે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન f' θ બરાબર એટલે કે dv/dθ બરાબર 0 હોય. તો 3 માટે આપણે 0 મૂકી દીધું. તો પહેલા બરાબર 0, બીજા બરાબર 0, ત્રીજા બરાબર 0. તો અહીં આવશે θ બરાબર 0 કોષ્ટકમાં જોઈને. અહીંયા cos θ બરાબર 1/3. અહીં આવશે cos θ બરાબર -1 તો θ બરાબર π. 0 અને π શક્ય નથી માટે cos θ બરાબર 1/3 આપણે લેવાના.
હવે મહત્તમ કે ન્યૂનતમ લાવવા માટે દ્વિતીય વિકલનમાં જવાનું. દ્વિતીય વિકલનમાં ના જવું હોય, આના કરતા નાની આના કરતા મોટી કિંમત આપણે પહેલા વિકલનમાં મૂકી દેવાની. પહેલો પોઝિટિવ આવશે, બીજો નેગેટિવ આવશે. અને આમે બી તમને ખબર પડી જાય કે આપણે રકમમાં મહત્તમ લાવવાનું છે, થોડી બુદ્ધિ વાપરવાની. મહત્તમ લાવવાનું છે તો પોઝિટિવ થી નેગેટિવ આવશે, એટલે પહેલો પોઝિટિવ બીજો નેગેટિવ કરી જ નાખવાનું. થોડીક આપણે આઈડિયા તો આવી જવાનું. આપણે આ પોઝિટિવ લખવાના, નેગેટિવ માટે મહત્તમ મૂલ્ય મળે, શોર્ટમાં આપણું કામ પતી જાય. પછી શંકુની ઊંચાઈ લાવી છે તો h બરાબર r કૌંસમાં 1 પ્લસ cos થીટા. તો r કૌંસમાં 1 પ્લસ 1/3 એટલે r કૌંસમાં 4/3 માટે h શંકુની ઊંચાઈ 4r upon 3 આપણને મળશે. બોલો, બરાબર સમજાઈ ગયું? રેડી? તો આ વિડીયોમાં આપણે આ બે દાખલા લખીએ છીએ. નવા વિડીયોમાં આપણે દાખલા નંબર 14 અને આપણે 16 મળીશું. ઓકે, ચલો ત્યાં.